બધા ખેડૂત ભાઈઓ વારંવાર આમંત્રણ આપે પરેશભાઈ આવો અમારા ઘેડમાં. એટલે ઘેડમાં તો બામણા સામ હોય, પાલા ગામ હોય, અનેક ગામોમાં ઘણા સમય બહુ પ્રવાસ કર્યો, બહુ અમે ફર્યા. અખોદર ગામ હતું જોગનચોક વચ્ચે, ક્યાંક મુલાકાત બાકી હતી. આજે દ્વારકાધીશની કૃપાથી પણ સમય આવી ગયો. આજે આપણે બધા એકઠા થયા છે. એટલે સૌ પ્રથમ તો આપણે જે જગ્યામાં મળ્યા છે એ ગૌશાળા. અને આજે આ સમયની અંદર હું જેમનો આગ્રહ રાખું છું હંમેશા કે ભાઈ ગાય આધારિત ખેતી કરો. અને ગાય છે આપણા માટે ખૂબ જરૂરી છે. ખાસ કરીને આપણે ખેડૂત હોય તો પશુપાલન પણ કરવું જરૂરી હોય. એમાં પણ જો આપણે ગાય રાખીએ તો એ આપણી ખેતી માટે, આપણા સ્વાસ્થ્ય માટે, આપણા પર્યાવરણ માટે ખૂબ ફાયદારૂપ છે. એટલે એ જે આજે ગૌશાળાની અંદર આપણે એકઠા થયા છે, સૌ પ્રથમ તો આ જગ્યા છે ને એને મારા ખૂબ ખૂબ નતમસ્તક અખોદર ગામ અથવા તો આસપાસના ગામમાંથી ઘણા ખેડૂત ભાઈઓ છે, થોડા દૂરથી પણ ભરાયેલા છે, મેસેજ મળ્યા છે. તો આ તમામ ખેડૂત ભાઈઓને પણ મારા નતમસ્તક વંદન. સાથે પત્રકારની દુનિયામાં ટૂંકા સમયની અંદર ખૂબ સારું નામ કમાણા છે એવા કાજલબેન સુવા ઉપસ્થિત છે. મારા પરમ સ્નેહી અમે ગમે ત્યાં કોઈ પણ કાર્યક્રમ હોય વર્ષોથી અમે જેમની સાથે સંકળાયેલા છે એવા તમારા વિસ્તારનું ગૌરવ થઈ શકાય એવા સોલંકીભાઈ. આમ તો મને ઈચ્છા થાય કે સાહેબ કહેવાનો મોકો મળે એવું કંઈક થાય, પણ કરશનભાઈ સોલંકી કે અમને ઘેડમાં કાંઈ પણ અમારે ખેડૂતોની મુલાકાત લેવી હોય, કાંઈ પણ કરવું હોય, હંમેશા અડગ એ 24 કલાક એનો સાથ સહકાર મળે છે. તાળીઓથી વધાવતો તમામ વડીલો જે ઉપસ્થિત છે, નાના બાળકો પણ આજે લગભગ ઉપસ્થિત છે. ઘણા બધા બાળકો આજે અમારી ખેડૂત મીટિંગમાં જોવા મળ્યા. આવનારું ભવિષ્ય છે એ પણ ખેતીમાં કંઈક નવી ક્રાંતિ લઈ આવશે એ મને વિશ્વાસ છે. પણ આપણે બધાએ સમજવાનું એ છે, આમ તો મને બધાને ખબર છે કે ગમે એટલી વાત કરીશ તમારું મેન પ્રશ્ન થઈ હશે પરેશભાઈ ફુવારા થાકી ઈ વાત કરો. વાત પણ આપણે કરવાની છે, પણ આજનો જે આપણો કાર્યક્રમ છે એ આપણે એટલા માટે રાખ્યો છે. આમ તો પહેલો આપણો હેતુ, 2-3 હેતુ છે આજના કાર્યક્રમના. પહેલો હેતુ આપણો એ છે કે એક તો આપણે બધા ખેડૂતના દીકરા છે, બધા ખેડૂત, હું પણ ખેડૂત, તમે પણ ખેડૂત, અને ખેડૂતના નાતે આપણે બધા એક પરિવાર છે. તો આજે બધા એક પરિવાર એક સાથે બધા રૂબરૂ મળીએ. અને હવે ચોમાસું સિઝન નજીક છે અને આપણે એની ચર્ચા કરીએ. એટલે પહેલો હેતુ તો એ હતો કે આપણે બધા મળીએ. બીજો હેતુ છે કે તમને રૂબરૂ આવીને પણ થોડી ઘણી કાંઈક હવામાનની 2-5 વાતો કરું. ત્રીજી વાત છે કે ચોમાસા દરમિયાન એમાં પણ ખાસ કરીને ઘેડ વિસ્તારની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે. તમે તો રૂબરૂ આ સમસ્યાનો સામનો બધા ઘેડના ખેડૂતો કરો છો. અમે તો જુનાગઢમાં બેઠા બેઠા ટીવીના પડદા ઉપર જોઈએ ને ઘેડની પરિસ્થિતિ, ત્યારે પણ અંદરથી ઘણું બધું દુઃખ થાય છે. એ પરિસ્થિતિની અંદર ઘેડ હોય છે. તો આ બધી સમસ્યા છે. એ સિવાય પણ આપણી અલગ અલગ ખેડૂત તરીકે અનેક પ્રકારની સમસ્યાઓ છે. આમ તો આપણે ખેડૂત છીએ ને એ લગભગ સમસ્યાથી ઘેરાયેલું આપણું જીવન છે. અને આ સમસ્યાઓની કદાચ આપણે એક મુદ્દાની ચર્ચા કરીએ ને તો એ ચર્ચાઓ લગભગ દિવસો સુધી ચાલે, વર્ષ વયું જાય, 2 વર્ષ જાય તો પણ ખૂટે નહીં એટલી સમસ્યાઓ છે. પણ આપણે આજે એક એવું આયોજન કર્યું છે. કરશનભાઈનો પણ ખૂબ આગ્રહ હતો કે અમારે ઘેડની જેટલી પણ સમસ્યાઓ છે એ ઠીક છે કે ઘણા બધા રાજકારણી આવે, ઘણા બધા નેતાઓ આવે, એ પોતપોતાની રીતે વાત કરે, પણ આજનો કાર્યક્રમ અમારે એવો રાખવો છે કે જેમાં કોઈ રાજકારણ નહીં, કોઈ નેતા નહીં. આપણે બધા ખેડૂત મળી અને અહીંયા જે સમસ્યા છે એની વાત કરીએ ને એ વાત છે ને તમારી એ છેક ગાંધીનગર સુધી પહોંચે ને આવી વ્યવસ્થાની વાત હતી. એ વ્યવસ્થા આજે આપણે કરી છે. એટલે આજની તારીખે પહેલી વાત તો એ કે તમારે જેટલા પણ મુદ્દા હોય ને એ તમારા મુદ્દા તમે મગજમાં યાદ રાખજો. એક મુદ્દા અહીંયાથી અમારો એવો પ્રયાસ અમારે કરવાનો છે. અમારે ટીમમાંથી કાર્તિક છે એ પણ તમારો બધા જે કાંઈ સવાલો છે એ વિડીયોમાં કેપ્ચર કરશે. કાજલબેન અને એમની ટીમ પણ અહીં ઉપસ્થિત છે. એટલે એ પણ તમારા જે મુદ્દા છે એને વિડીયોમાં કેપ્ચર કરે અને આ તમામ વિઝ્યુઅલ છે ને
એ પછી કાજલબેનના પ્લેટફોર્મ ઉપરથી હશે, મારા પ્લેટફોર્મ ઉપરથી હશે, એ તમામ મુદ્દા, તમામ વિડીયો છે એ ગાંધીનગર સુધી અમે પહોંચાડી દઈશું અને પ્રયાસ એવા કરશું કે આ વિડીયો ત્યાં જાય અને અહીંયા જે સમસ્યા છે ને એ સમસ્યામાં ક્યાંક સરકાર પણ સહભાગી બનીને આપણા પ્રશ્નો સોલ્વ કરે. કેમ કે આજે આપણે મળ્યા છીએ તો આજે આપણે મળ્યા છીએ એટલે આપણે કોઈ પક્ષ તરફથી નહીં, કોઈ પાર્ટી તરફથી નહીં, કોઈ પક્ષને ખરાબ કહેવા માટે નથી ભેગા થયા, કોઈને સારો કહેવા માટે આપણે એકઠા નથી થયા. આજે એકઠા થયા છે તો માત્ર એટલા માટે કે આપણી સમસ્યા છે એનું નિરાકરણ થવું જોઈએ. પહેલી વાત તો એક આપણી સમસ્યા કેટલી, હું માનું ત્યાં સુધી આપણે ખેડમાં સેલ ફરીને ઘણા બધા ગામડા છે ને બેટમાં ફેરવાઈ જાય. જ્યારે પણ અતિ વરસાદ પડે, આમ જોવા જઈએ તો વરસાદની અંદર પણ હું આમ તો વેધર અને ટેકનોલોજીનો માણસ છે એટલે અમે જાણીએ છીએ કે વરસાદ જ્યારે પણ પડતો હોય ને 1 કલાકની અંદર 3.5 ઇંચ વરસાદ પડે ને ત્યાં સુધી કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ કે હોનારત ન થાય. પણ જો 1 કલાકે 3.5 ઇંચ કરતા વધારે વરસાદ પડે અને એવો વરસાદ કન્ટિન્યુ 3 થી 3.5 કલાક જો પડે તો પછી દરેક જગ્યાએ અતિવૃષ્ટિ જેવા માહોલ જોવા મળે, ગામડાઓ બેટમાં ફેરવાય વગેરે પરિસ્થિતિનું નિર્માણ થાય. પણ આ ખેડ, આ વિસ્તાર એક એવો ભૂભાગ છે કે અહીંયા તો કદાચ વરસાદ ન પડે પણ આગળના વિસ્તારમાં વરસાદ પડે તો પણ અહીંયા પરિસ્થિતિ ખરાબ થાય. બધું પાણી છે આપણે ખેડમાં આવે અને ખેડના ગામડાઓ છે બેટમાં ફેરવાય. એટલે પહેલી વાત તો એ છે કાજલબેન કે આ વિસ્તાર જ્યારે બેટમાં ફેરવાઈ ગયો હોય, વાહન વ્યવહાર ખોરવાય એ ગામડાઓ અને આ વાહન વ્યવહાર ખોરવાય એ ટાઈમે કોઈ બેનને પ્રસૂતાની જે કઈ કહેવાય કે એને ડિલિવરીનો કેસ હોય તો આપણે દવાખાને જવું, કોઈને અચાનક આપતો કઈ માણસ છે આપણા કઈ નક્કી તો નથી, કોઈને હાર્ટ એટેક આવે તાત્કાલિક હોસ્પિટલે જવું, તો આ સમસ્યા આપણે ખૂબ વિકટ બને છે. ભગવાન બધાને દ્વારકાધીશ તંદુરસ્ત રાખે, બધાને 100 વર્ષના કરે. પણ આપણે ખબર છે ખેડૂતના દીકરા ગામડામાં રહેતા હોય, ખેતરમાં કામ કરતા હોય, આપણે એમ પણ કહીએ કે આપણે દિવસ રાત હરફના મોઢા કસરીએ કહીએ ને આપણે બધા. કોકને કઈક જનાવર અટી ગયું, તાત્કાલિક દવાખાને જવાની જરૂર પડી તો આપણી પાસે વ્યવસ્થા શું? આપણી પાસે ગામમાં ઠીક છે કે અત્યારે આપણે થોડી ઘણી ગાડીઓની વ્યવસ્થા હોય, 4 વ્હીલની વ્યવસ્થા હોય, પણ એ વ્યવસ્થામાં પણ આપણે પાણીમાંથી વાહન નથી પસાર કરી શકતા. તો આ વ્યવસ્થાની અંદર મેં તો કરશનભાઈને ફોનમાં કીધું હતું કે બેન આ જે ઘેડના ગામડાઓ છે ને એમાં ચોમાસા દરમિયાન આજે 108 ની સરકારની સુવિધા છે ને દરેક ગામમાં 108 છે ને 24 કલાક ખડે પગે હોવી જોઈએ. હોવી જોઈએ ના હોવી જોઈએ? કોઈને કાંઈ પણ તકલીફ થાય તો તાત્કાલિક એ સારવાર આપી શકે. એટલે સરકારે 108 ભલે ગમે ત્યાં ઘણી બધી વસાવી, સારી વાત છે, પણ અમે તમારા માધ્યમથી મારે એ મેસેજ પહોંચાડવો છે કે આવી એમ્બ્યુલન્સની સુવિધાઓ છે એ ગામડામાં પણ હોય કે જ્યારે પાણી ભરાઈ ગયું હોય, આપણે નીકળી ન શકતા હોય ને કોઈને કાંઈ બીમાર થયું, કોઈ તકલીફ થઈ તો તાત્કાલિક ધોરણે આપણા ગામની અંદર એ આપણે 108 માં જઈને એની સારવાર લઈ શકીએ. એટલે પહેલી પ્રાયોરિટી આપણું આરોગ્ય, આ સુવિધા આપણી પાસે હોવી જોઈએ. બીજી વાત ખેડૂત તરીકે કે આપણે ઘણી વખત અતિ વરસાદ પડે અથવા તો બીજે વરસાદ પડે તો પણ ખેત ધોવાનું, વરસાદ ન પડે તો પણ ઘણી વખત આપણે નુકસાની થતી હોય અને એમાં પણ જો મધ્યમ વરસાદ પડે તો ઘણી વખત ઘેરના વિસ્તાર એવા છે કે એને તો ફાયદો પણ થાય. હું તો એટલું માનું કે દ્વારકાધીશ છે ને બધાનો થોડો થોડો વારો આપે. છેલ્લા 4 વર્ષથી કન્ટિન્યુ ઘેર સિવાયના બીજા બધા જ વિસ્તાર એવા છે કે એને ખૂબ સારું આપ્યું ભગવાને. અતિ વરસાદ પડ્યા, પાણીની વ્યવસ્થા થઈ, ચોમાસું પાક સારા લીધા, શિયાળુ પાક કર્યા, ઉનાળુ પાક કર્યા. પણ ઘેડ પંથકની અંદર સમસ્યા એ હતી કે ચોમાસું પાક તો બધાને દવાઈ ગઈ. છેલ્લે બાકી હતું તો ગયા વર્ષે દિવાળી પછી જે માવઠું થયું અને એ માવઠાની અંદર આપણે પાથરા પણ બધા ખોલાયા. તો મને લાગે કે આ વર્ષે લગભગ દ્વારકાધીશની ઘેડ ઉપર ખાસ વિશેષ કૃપા છે એટલે આ વખતે બહુ વાંધો નહીં આવે, બહુ વાંધો નહીં આવે. આપણે વાંધો નહીં આવે, બીજા વિસ્તારને બહુ વાંધો નહીં આવે. એવું એનો મતલબ એ નથી કે આ વિસ્તારનો વાંધો નહીં આવે તો બીજાને બહુ વરસાદ પડશે ત્યાં દુઃખી થશે, એવું પણ નથી. બીજા વિસ્તારને પણ બહુ વાંધો નથી આવવાનો.
કેમ કે માપે વર્ષ છે ને માપે રહેવાનું છે. એટલે વિશેષ આપણે બહુ વાતો નથી કરવાની, મારે હવામાન ઉપર જ વાત કરવી છે. પણ આજે એકઠા થયા એટલે આપણે થોડીક તમને બેઝિક વાત કરી કે 108 નું જે તમે ઉદાહરણ આપ્યું, આવી જે તકલીફ છે એ સુવિધાઓ હોવી જોઈએ. ખાસ કરીને આપણે બધાને, હું તો એમ માનું કે ઘણી બધી આપણે ડિમાન્ડ કરીએ, ઘણી બધી વાતો કરીએ, પણ એક પ્રશ્નનું જો આપણું સોલ્યુશન થઈ જાય ને તો લગભગ ખેડૂતોને પછી બહુ વાંધો ન આવે, લગભગ અડધા ઉપર તો બહાર નીકળી જાય. એ પ્રશ્ન કેવો છે તો કે પહેલી વાત તો એ કે આપણે જે રીતે જોવા જઈએ તો આપણે છેલ્લા 2 દાયકાની અંદર ખાતર, દવા, બિયારણ, મજૂરી ખર્ચ, ડીઝલ, આ બધી વસ્તુની અંદર જે વધારો થયો છે અને એની સામે જેટલા ટકાવારીમાં આપણું જે ખેત ઉત્પાદનનો ભાવ વધવો જોઈએ એ મુજબ આપણે વધારો નથી મળ્યો. એટલે આમ સામાન્ય રીતે જોવા જઈએ તો લગભગ છેલ્લા 2 દાયકાની અંદર ખાતર, દવા અને બિયારણની અંદર 68 થી લઈને 84% સુધીનો અલગ અલગ રીતે વધારો છે. તો 68 થી 84% જેવો વધારો હોય તો એની સામે એટલો જ વધારો જો આપણે મગફળીની અંદર મળી જાય, ઘઉંની અંદર મળી જાય, ચણાની અંદર મળી જાય, ધાણા વાવતા હોય તો એમાં મળી જાય કે અન્ય પાક આપણે વાવતા હોય તો એની અંદર આ વધારો મળી જાય તો આપણે લગભગ 50% તો કાઠે આવે. પણ આપણી સમસ્યા એ છે કે આપણે ઉત્પાદન લઈ આવીએ, દિવસ રાત મહેનત કરીએ, સતત મહેનત કરીને ઉત્પાદન લઈ આવીએ, છતાં પણ જો આપણો પૂરતો ભાવ ન મળે ને ત્યારે ચોક્કસથી આપણે ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે, સામાજિક રીતે અને જે આપણું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે એમાં બધી જ જગ્યાએ આપણે પાછળ રહી જઈએ છીએ. જે આપણે આ 21મી સદીની વાત કરીએ, ટેકનોલોજીની વાત કરીએ, આજે દુનિયાની અંદર માણસ ક્યાં પહોંચી ગયો છે તો કે આજે સામાન્યમાં સામાન્ય માણસ જે ખેતી સાથે જોડાયેલો નથી અને ખેતી સાથે જોડાયેલો નથી, સામાન્યમાં સામાન્ય માણસમાં આ ઉનાળાની અંદર એસીમાં સૂવે છે, 4-વ્હીલ કાર ચલાવે છે, દરેક જગ્યાએ સુખ સુવિધાઓ ભોગવે છે અને આપણી પાસે બાપ દાદાની આપેલી મોંઘામાં મોંઘી મિલકત એટલે આપણી જમીન, એ કિંમતીમાં કિંમતી જમીન હોવા છતાં પણ આપણે આ સુખ સગવડ નથી ભોગવી શકતા. શું કામ? તો કે આપણે જે ઉત્પાદન કર્યું છે એમના ભાવ તમે કે હું નક્કી નથી કરી શક્યા, એમના ભાવ બીજાએ નક્કી કર્યા અને માત્ર ને માત્ર કોઈ 5 રૂપિયાની વસ્તુ બનાવીને વેચે છે તો એ 5 રૂપિયાની કિંમત ગણાય એ પણ એની પોતે નક્કી કરી છે. એટલે આ ખૂબ દુઃખની વાત છે. આમ જોવા જઈએ તમે સ્વામિનાથન કમિટીની ઘણી વખત વાત કરતા હતા કે સ્વામિનાથન કમિટી મુજબ ગુજરાતના ખેડૂતને ભાવ મળવો જોઈએ. સ્વામિનાથન કમિટી શું કહે છે તો કે જે વર્ષ દરમિયાન, દાખલા તરીકે ચોમાસુ પાકનું આપણે વાવેતર કરેલું હોય, મગફળીનું વાવેતર કરેલું હોય, મગફળીની અંદર જે આપણો ખર્ચ થાય એ ખર્ચ જોડવામાં આવે, એમાં મજૂરી ખર્ચ, ત્યાર પછી ખાતર, દવા, બિયારણ, અન્ય ખર્ચ, આ તમામ ખર્ચ જોડીએ અને એનું જે કઈ રકમ આવે ને એના કરતા ડબલ રૂપિયા એને ઓછામાં ઓછા ભાવ આપવા. આ સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ છે. પણ ઘણા સમયથી આની માંગ થઈ, સંસદમાં પણ આની ચર્ચા થઈ, પણ આજ દિવસ સુધી સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ છે એ પાસ નથી થયો, જેને કારણે આપણે એ લાભ એટલે પાસ થવો જોઈએ. એટલે આવા જે ઘણા મુદ્દા છે અને તમારા વિસ્તારના મુદ્દા તમે જે જાતે અનુભવો છો કે આ મુદ્દામાં અમને તકલીફ છે, આ તમામ મુદ્દા છે ને આજે અમારા અહીંયા બંને કેમેરામેન છે એ તમને એક એક વ્યક્તિને અથવા તો ગ્રુપમાં ઉભા રાખીને બધાને પૂછવા માંગીએ છીએ અને એ વાત આપણે છે ત્યાં પહોંચાડવા માંગીએ છીએ. પણ મેન વાત મારે હવામાનની કરવાની છે. એટલે આમ જોવા જઈએ તો લગભગ આપણે વાર્ષિક કાર્યક્રમ પણ બધા મૂકેલા છે. વાર્ષિક કાર્યક્રમે તમે જોયા હશે અને એમાં અમે એપ્રિલ મહિનાથી એક વાત કરતા આવીએ છીએ કે આ વર્ષે અલ્નીનોની પણ થોડીક અસર રહેશે. હવે અલ્નીનો કહીએ એટલે ગામડામાંથી લઈ અને સિટી સુધી જે હવામાનના જાણકાર નથી એને પણ એક વાત ચોક્કસ ખબર છે કે અલ્નીનોની જ્યારે પણ વાત આવે ત્યારે વર્ષ નબળું હોય. બરાબર ને? આમ હોકારો ગયો હા યાર પડકારો કરતા રહ્યો, વરસાદ થઈ ગયા, બહુ સારું થઈ ગયા, ચિંતા આટલા પડકારા કરતા રહ્યા. એટલે
અલ્નીનો જ્યારે સક્રિય થાય ત્યારે ચોમાસું નબળું થાય, ઓછા વરસાદ પડે એ દરેક વ્યક્તિ જાણે છે. પણ અલ્નીનો છે શું? અલ્નીનો એટલે કે જે પ્રશાંત મહાસાગર છે, જે આપણા ભારતમાં અત્યારે પશ્ચિમ છેડે કહેવાય આપણું ગુજરાત, અને એમાં પણ આખું ભારત પૂરું થાય ત્યાર પછી ફિલિપાઇન્સ અને ત્યાંથી આગળ ઓસ્ટ્રેલિયા અને ત્યાંથી આગળ પેરુ, ચીલી, આ બધા દેશ છે, જે આખો જે મહાસાગર છે એને પ્રશાંત મહાસાગર કહેવાય. આપણાથી પૂર્વમાં આવેલો છે, ઉગમનો. અને એ પ્રશાંત મહાસાગર છે એનું તાપમાન નોર્મલ કરતા વધી જાય તો એ અડધા પૃથ્વી ઉપર એ ચોમાસા ઉપર નેગેટિવ અસર પાડે. એટલે આ વર્ષે વાત કરવા જઈએ તો પ્રશાંત મહાસાગરનું તાપમાન આજની તારીખે 2.5 ડિગ્રી ઊંચું ગયું. આજની તારીખે નોર્મલ જેટલું હોવું જોઈએ એના કરતા 2.5 ડિગ્રી એ તાપમાન ઊંચું ગયું છે, જેને કારણે આપણે આ ચોમાસાની અસમંજસતા વગેરે અનુભવીએ છીએ. અને આપણે ગુજરાત નહીં, આ તો આપણો આખો દેશ અત્યારે આ પરિસ્થિતિ સામે ઝઝૂમે છે. આજે જ મેં અલગ અલગ ન્યૂઝ મીડિયાના મારફતે જે કઈ વેધરની ડિબેટ કરી છે એમાં સવારે મેં લગભગ ચેનલને રિપોર્ટ મોકલા છે કે ચોમાસું બંને છેડેથી રોકાયું છે. ગુજરાતની અંદર 24 જૂન 2026 ના રોજ ચોમાસાનો પ્રવેશ થયો, પણ ક્યાં? દક્ષિણ ગુજરાતમાં. અને 24 તારીખથી સતત ચોમાસું અટકી ગયું છે. આજે છેલ્લે 3 વાગે પણ અમે અમારા કોમ્પ્યુટરમાં જોયું સેટેલાઇટથી તો 3 વાગ્યા સુધી ચોમાસું ત્યાંથી આગળ નથી ચાલ્યું. એ સુરત એટલે દક્ષિણ ગુજરાતનું સુરત હોય, રાજપીપળા છે, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા, તાપી, આ બધા વિસ્તારને કવર કરીને ત્યાં રોકાયું. એની સામે બંગાળની ખાડી તરફથી ચોમાસું જે આગળ વધતું હોય, જે આપણે પૂર્વાંચલના રાજ્યો છે, મણિપુર હોય, મિઝોરમ હોય, સિક્કિમ હોય, આ વિસ્તારો ઉપર જે ચોમાસું આગળ ચાલતું હતું એ 12 તારીખથી કન્ટિન્યુ રોકાયું છે. બંને છેડેથી ચોમાસું રોકાયું છે. પણ હવે સારા સમાચાર એ છે કે આવતીકાલથી ધીમે ધીમે ચોમાસું સક્રિય પણ થશે, ધીમે ધીમે ચોમાસું આગળ વધવાનું ચાલુ થશે. અલ્નીનોની અસરને કારણે આપણે ચોમાસું થોડુંક લેટ છે એવું પણ ગણી શકાય. પણ એવું નથી માનવાનું કે આપણું વર્ષ બહુ નબળું થવાનું છે, કે દુષ્કાળ પડવાનો છે, કે આપણે પીવાના પાણીની પણ તકલીફ ઊભી થશે. આવું નથી થવાનું. એટલે પહેલી વાત તો એક આવો કોઈ ડર હોય તો મનમાંથી કાઢજો. ઘણી વખત મીડિયામાં નામ અલ્નીનોને લઈને હમણાં તો બહુ બિહામણી વાતો આવે છે કે અલ્નીનો આવે તો અડધી પૃથ્વી પર દુષ્કાળ પડે, આમ થાય, તેમ થાય. એ વાત સાચી. ભૂતકાળની અંદર પણ આ ઘટનાઓ બનેલી. અહીંયા મોટી ઉંમરના વડીલો છે, ખબર હશે 56નું કાળ આપણે બહુ યાદ કરીએ છીએ. 3 વર્ષ સુધી કન્ટિન્યુ વરસાદ નતો પડ્યો. એ અલ્નીનોનો પ્રભાવ ત્યારે પણ હતો. અને સૌથી વધારે અસર ઇતિહાસની અંદર પડી હોય, હું વેધરની અંદર ભૂતકાળના પણ જે ડેટા જોતો હોય કે જેને સુપર મેગા અલ્નીનો કહેવાય, કે અતિ સ્ટ્રોંગ એટલે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન અતિ ઊંચું ગયું હોય, એવું 1877 માં થયું. 1877 ની અંદર સ્ટ્રોંગ અલ્નીનો થયો તો આજથી 149 વર્ષ પહેલા. અને એ સ્ટ્રોંગ અલ્નીનોને કારણે પૃથ્વીની ટોટલ જે વસ્તી છે એની 4% વસ્તી છે એની પાણી અને અનાજ વગર મરી ગઈ. આટલી ખરાબ અસર એની પડી હતી. પણ એ સમય અલગ હતો. ત્યારે બોરની સુવિધા નથી, ત્યારે આપણી પાસે પાણીની મોટરો નહોતી. આજથી 149 વર્ષ પહેલા ત્યારે સુવિધા નહોતી. અત્યારે તો આપણે લગભગ 1500 ફૂટ એટલે કે 1500 ફૂટ હોય, 2000 ફૂટ હોય, 1200 ફૂટ હોય, ત્યાં જમીનમાંથી પાણી બહાર લઈ આવવાની ટેકનોલોજી છે, વ્યવસ્થા છે. અત્યારે તો ઘણા વર્ષથી આપણે ટેકનોલોજી વધી, હાઇબ્રિડ બિયારણ આવ્યા, પિયતની વ્યવસ્થાઓ ઊભી થઈ, ડ્રીપ ઇરિગેશન આવ્યા. આને કારણે આપણે શિયાળુ પાક અને ઉનાળુ પાક પણ કરતા થયા છે. આ વિજ્ઞાનની દેન છે. વિજ્ઞાન એટલે વિજ્ઞાન પણ તમારા મારા જેવા માણસોએ બનાવેલી આ ટેકનોલોજી છે, એનો લાભ આપણે વિજ્ઞાનનો મળ્યો. પાણીની મોટર વિજ્ઞાનિકોએ બનાવી, લાઇટ બનાવી, એટલે આપણે જમીનમાંથી પાણી કાઢી શકીએ. સારા બિયારણો વિજ્ઞાનિકોએ બનાવ્યા, એટલે આપણે આ બધું ઉત્પાદન લેતા થયા. એટલે હવે આપણે ત્યાં અનાજની અછત થાય કે પાણીની એટલી બધી અછત થાય, એ પરિસ્થિતિનું નિર્માણ 149 વર્ષ પછી ના થાય. મીડિયામાં આ વાત ચોક્કસથી બતાવવામાં આવે છે, પણ એ થોડુંક વધારે પડતા મને લાગે છે. પણ એટલું ચોક્કસ છે કે અલ્નીનો સક્રિય થાય એનો મતલબ એવો નથી કે વર્ષ નબળું થઈ જાય. અલ્નીનો સિવાય પણ ઘણા બધા ફેક્ટર એવા છે કે જે ચોમાસાને સારું પરફોર્મન્સ અપાવી શકે.
જેમાં એક હોય છે આઈઓડી. અમે ઘણી વખત ટીવી ચેનલમાં એની વાત કરી. આઈઓડી એટલે ઇન્ડિયન ઓશન ડેપોટ. હવે ગુજરાતીમાં તમને કહું તો હિન્દ મહાસાગર, જે આપણું શ્રીલંકાની બાજુમાં આવેલું છે, એટલે અહીંથી દક્ષિણમાં શ્રીલંકાથી નીચેનો જે આપણો સમુદ્ર છે એને ઇન્ડિયન ઓશન એટલે હિન્દ મહાસાગર કહેવાય. એનું તાપમાન જો ફેવરેબલ રહે તો આપણે ગુજરાતની અંદર ચોમાસું નબળું ન થાય. અને આ વર્ષે ચોમાસા દરમિયાન આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોઝિટ છે પોઝિટિવ ફેઝમાં હમણાં થોડા દિવસની અંદર આવી જશે. એટલે અરબ સાગરને કાંઠે આવેલા જેટલા પણ રાજ્ય છે એનું ચોમાસું મધ્યમ રહેશે, નબળું નહીં થાય. અરબ સાગરના કાંઠે આવેલા 5 રાજ્ય છે: ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળ. આ 5 રાજ્યનું ચોમાસું મધ્યમ રહેશે. ઠીક છે, તમે જોજો ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધીમાં ઉત્તર ભારતમાં યુપી, બિહાર, પંજાબ, હરિયાણા એ વિસ્તારમાં ઘણું બધું નબળું રહેશે. આશા કરતા પૂર્વની અંદર ઝારખંડ હોય, છત્તીસગઢ હોય, ઓડિશા હોય, પશ્ચિમ બંગાળ હોય, આ વિસ્તારનું ચોમાસું પણ ઘણું બધું નબળું રહેશે. પણ ગુજરાતનું ચોમાસું બહુ નબળું નહીં રહે. એટલે આપણે બીજા રાજ્યની ચિંતા કરવા કરતા આપણે કમસે કમ અહીં મળ્યા છે તો આપણે ચિંતા કરીએ, આપણા પંથકની ચિંતા કરીએ. ગુજરાત કરતા પણ હું તો કાજે આપણે બનાસકાંઠામાં કેવું રહેશે એની પણ ચર્ચા ના હોય, જુનાગઢ જિલ્લામાં કેવું થશે એ જ આપણે ચર્ચા હોય. બે વાત છે કે જુનાગઢ જિલ્લામાં ઘેડ વિસ્તાર પણ આવે અને અમારે જુનાગઢમાં બહુ વરસાદ પડવાથી પાણી તમારે આવે. અને બહુ વરસાદ અતિ પડીએ જુનાગઢમાં ત્યાંથી મોટરસાયકલ 4 વ્હીલર ત્રણેય તમારે ઘેડ સુધી આવે. ખબર છે ને, મને 2 વર્ષ પહેલા આવો કાચલ બેન 4 વ્હીલર અમારે જુનાગઢ થી ત્રણેય ઘેડ લાવી. અમારે જુનાગઢ વાળા આવી પછી ગોતવા આવ્યા. પણ આ ઘેડ વિસ્તારની તમને વાત કરું, આ ઘેડ વિસ્તારના ખેડૂતો છે ને એ 2 વર્ષ પહેલા જેટલી પણ ગાડીઓ ત્રણેય આવી ને બિચારાએ મહેનત કરી નદીઓમાંથી ગાડી કાઢી સારી આમ વ્યવસ્થિતમાં કોઈ બહુ ખરાબ ન થાય, ડેમેજ ન થાય, સાચવીને રાખી અને નંબર ને બધું અહીંયા લખી લીધું. અને જેની હતી ને હાચવીને ગાડીઓ કાઢીને આવી. આ સેવા અમારા ઘેર વિસ્તાર કરે છે. અને મને ગૌરવ થાય કે આ કામ આપણા વિસ્તારમાં થાય, બીજા પંથકમાં ન થાય. બીજા બિહારમાં આમ થયું હોય તો બંગાળમાં હોય ગઈ હોય ગાડી મળે નહીં. એ તો આપણું ગુજરાત છે, ગૌરવ લઈ શકીએ. દ્વારકાધીશે આ વિસ્તાર ઉપર રાજ કર્યું, એની રાજધાની હતી દ્વારકા અને ભગવાને ખુદ રાજ કર્યું. એ વિસ્તારના આપણે નાગરિકો છીએ એટલે એમાં તો કઈ બીજું જોવું જ ના પડે. પણ કહેવાનો મતલબ આઈઓડી પોઝિટિવ વિસ્તારમાં રહેવાનું છે અને ચોમાસું મધ્યમ રહેવાનું છે. એપ્રિલ મહિનાથી જે અમે કહેતા હતા આ વર્ષે ચોમાસું ગયા 4 વર્ષની સરખામણીએ થોડું ઓછું રહેશે. અને એમાં પણ ગયા વર્ષે એટલે કે 2025 ની અંદર આપણે ઓલ ઓવર ગુજરાતના જે ચોમાસા દરમિયાનનો વરસાદ હતો એ 109% હતો. એની જગ્યાએ આ વર્ષે આખું ચોમાસું આપણું પૂર્ણ થાય ત્યાં સુધીમાં 90 થી 92% વરસાદ પડે એવી શક્યતાઓ છે. એટલે બહુ નબળું થવાનું. અને એમાં પણ જે વરસાદને 15, 17 કે 18% સુધી જે ઘટ આપણે ગયા વર્ષની સરખામણી જોવા મળશે એ પણ આ જૂન અને જુલાઈમાં જોવા મળશે. હવે જૂન મહિનામાં તો આપણે ઓલરેડી અત્યારે ઘટ અનુભવીએ છીએ. ઓલ ઓવર ગુજરાતમાં ભલે આપણા વિસ્તારમાં વરસાદ નથી પડ્યો પણ બોટાદ, ભાવનગર કે અમરેલીના ઘણા બધા ગામડાઓમાં જે વાવણી થઈ, દાહોદ, ગોધરામાં વાવણી થઈ, સુરત થી લઈને નવસારી, વાપી સુધી વાવણી થઈ, એ બધા વરસાદ ગણીએ તો ગુજરાતની અંદર દર વર્ષે જે જૂન મહિનામાં વરસાદ પડે એનો 17% વરસાદ પડ્યો, 83% વરસાદની ઘટ છે. ને વિસ્તાર પણ એમ છે લગભગ 17% વિસ્તારમાં પડ્યો, 83% વિસ્તારથી વરસાદમાં બાકી છે. એટલે જૂન મહિનામાં ઓછા વરસાદ. અને એમાં પણ હવે પછીની જે વાત છે કે જુલાઈ મહિનામાં તો આમ તો 3 તારીખ સુધીમાં આપણે સારા વરસાદની સંભાવનાઓ છે, ખાસ કરીને આપણા પંથકમાં. આમ લાઈન નથી આવતી હજી, આમ તમને ભરવા નથી કે નહીં આવે 3 તારીખે. તમે કેમ આમ મહિલા નહીં ગયા? આમાં એવું થાય મને એમ થાય કે 3 તારીખ કીધું પણ એ જ થાય છે, એ ભલે એટલે પણ નથી થવાનું. એટલે આ હલતા નથી એમને આમ ખકડો. જો આપણે બધા તો સારું છે, તમે બધા આમ બધા માનસિક રીતે થાક્યા હું તમને મસ્ત સમજવા જેવી વાત કરું, ભાષાની વાત કરું. ભાષાની વાત કરી મારે તમને હવામાન વિશે કેવું. ભાષાની વાત એટલા માટે કરું કે તમે થોડાક જણા ચહેરા ઉપરથી ચિંતા ના થાય. ભાષા ખૂબ જરૂરી હોય. હવે હમણાં શું થયું, હમણાં થોડાક ટાઈમ પહેલા અમે પણ કારખાનામાં બધા ગાડી લઈને જતા હતા બેન, તો
તો રસ્તામાં એક જગ્યાએ હાઈવે ઉપર મેં કીધું ચા પાણી પીએ ને આપણે કાઠિયાવાડી માણસ કાણું થાય એટલે ચા જોઈએ. એટલે એક જગ્યામાં હોટલ ચા પીવા ગાડી ઊભી રહી ગઈ. એટલે મેં કીધું ભાઈ ગાડી ઊભી રાખો, આપણે કે ચા પાણી પીવો. ચા પાણી પીવા ઉભા ને એમાં કોઈ વિદેશી નાગરિક કલર ઉપરથી ઓળખાઈ જાય. આપણો તો બધાનો પાકો કલર હોય અને એનો કલર ઓળખાઈ જાય એટલે મેં કીધું આપણા દેશનો માણસ નથી, આ પરદેશનો માણસ છે. ને હું તો આમ શુદ્ધ કાઠિયાવાડી બોલવા વાળો. હવે ઈ વિદેશી કોઈ ભૂરિયો માણસ હતો, ભાષામાં હું ફેર થાય ને સમજવા જેવી વાત છે. ઈ ભૂરિયો માણસ બીજી ગાડીમાંથી હોય તો હું થોડીક વાર જોઈ રાખ્યો નામ. ઈ ઓલા અમે ચા પીવા ઉભા કે પાનનો ગલ્લો હતો ને ઓલા બધા વેફર અને ચવાણું બધા પેકેટ ટીંગાતા હતા, લાલ પીળા અલગ અલગ કલરના. તેને પૂછ્યું ઓલા વોટ ઇઝ ધીસ? એટલે ઓલો આપણા જેવો હોય દુકાન વાળો આપણો. એટલે થોડુંક ભાઈ ભાઈ મેન એની બે મહેનત કરીને સમજાયું કે ધીસ ઇઝ ચવાણું. એને એમ કીધું ધીસ ઇઝ ચવાણું એટલે આ ચવાણું છે એટલે અમે માનવાનું સમજાયું. તો એને તોડ્યું કે મારે ખાવું. તોડીને ખાવાનું ચાલુ કર્યું. એમાં એક આપણા કાઠિયાવાડી બાપા ફળી બોળી પહેરીને આપણા પહેરવેશમાં બેઠા. બાપાને બિચારાને ઉંમરને કારણે મોઢામાં દાંત નહીં. હવે બેઠા હતા ઈ ઓલા માણસ આને જોઈ કે આ પારકા દેશનો માણસ છે. ભૂરીએ બે દાણા ચવાણું મોઢામાં નાખી બાપાને કે લ્યો એમ ચપટી ભરીને બાપા દીધું. બાપા એક દાણા મોઢામાં નાખ્યું, દાંત નહીં એટલે ચવાણું નહીં. પછી ઓલા ભૂરિયાને એમ થયું આ ચવાણું તો હોય છે ને, દુકાન વાળો કે આ બાપાને પૂછી લો. બાપાને કે ધીસ ઇઝ ચવાણું. હવે બાપા તો અંગ્રેજી સમજે નહીં. બાપાને એમ પૂછે કે મને પૂછે દાંત નથી ની ચવાણું? બાપા કે નો ચવાણું. બાપા એવું કીધું કે નો ચવાણું. એટલે એ એમ કહેતા હતા બાપા કે મારાથી નો ચવાણું એમ. એટલે ઓલો એમ સમજો કે આ ચવાણું નથી, નો ચવાણું. એની ઓલા દુકાન વાળાને ઘાટ કરી દીધો. ઈ કે તારા ગામના બાપા એમ કે ચવાણું નથી, ચવાણું કઈ મને આપે. એટલે ભાષામાં આટલો ફેર પડીએ. પણ આપણે તો સારી વાત છે. તમે હું બધાય તો આ પંથકના છે. મારું ગામ આથી થોડું છે 50 કિલોમીટર માં હશે. હું ભલે રહું જુનાગઢમાં, ગીર પરાસર મારું વતન, મારું જન્મભૂમિ. એટલે આપણે તો આ પંથકના છે. આપણે એકબીજાની ભાષા સમજીએ છીએ. એટલે હું તમને એમ કહું કે 3 તારીખે આવી જાય તો વિશ્વાસ કરો તમે એમાં મોરા નહીં પડો. 3 તારીખ સુધીમાં આવી જ જાય. આ તમને બાપાની થોડીક વાત એટલા માટે કરી. આજે આપણે ઘરનો ડાયરો છે બધો, એટલે મને એમ થયું થોડીક પ્રેક્ટિસ આવી ભવિષ્યમાં કાજલ ડાયરા બાયરા કરવા થાય. એટલે આપણે 3 તારીખ સુધીમાં વરસાદ થશે ને એમાં પણ 5 તારીખથી 5 તારીખ સુધીમાં તો બહુ સારો વરસાદ પડશે, બહુ સારો વરસાદ પડશે. અને જુલાઈ મહિના દરમિયાન વરસાદ પડે છે. અત્યારે આપણે કદાચ વાવેતર કરી દીધું હોય, વાવણી વાવેતર કર્યું એ ઉગી ગયું, એમાં આપણે વરસાદ નથી, આપણે કદાચ ઘણી જગ્યાએ પાણી પાતા હોય. મેં રસ્તે પણ જોયું ઘણા બધા ખેડૂત અત્યારે ફુવારા હાલે છે, પાણી પાય છે, વરસાદ ખેંચાનો. એટલે એ બધી આપણે મથામણ કરીએ, પણ એ આપણે જુલાઈમાં પાણી નહીં પાવું પડે. સમજી ગયા? જુલાઈમાં પાણી નહીં પાવું પડે. ભલે એ વરસાદ ઓછો વધતા પણ કન્ટિન્યુ ધીમે ધીમે થતો રહેશે. દર વર્ષે જે જુલાઈમાં વરસાદ પડે એટલો નહીં, પણ વરસાદ ધીમે ધીમે થતો રહેશે. જુલાઈમાં દર વર્ષની સરખામણી ઘટ રહેશે. પણ કેવી ઘટ હશે કે ઈ ઘટ એવી હશે કે પાકને આપણે પાણી ન આપવું પડે. પણ ઘટ એવી દેખાશે કે આપણે જે દર વખતે જુલાઈમાં ટીવીમાં જોતા હોય કે આ ડેમ બધા ઓવરફ્લો થઈ ગયા, મીડિયામાં સમાચાર આવતા હોય, તે ડેમ ઓવરફ્લો કદાચ જુલાઈમાં મોટા ભાગે ન થાય, અમુક જગ્યાએ થાય, બાકી મોટા ભાગે આપણે ડેમ ઓવરફ્લો ન થાય. અને ડેમ ભરાય, કુવા ભરાય, બોરમાં બધાને આપણે નવા સારા પાણી થઈ જાય. આવા પાણીની અપેક્ષા આપણે ઓગસ્ટ મહિનામાં રાખવાની છે. ઓગસ્ટમાં બધાને પાણી થઈ જાય તો કોઈ ચિંતા નહીં. બરાબર? પાણી તમારે છે, છતાંય આપણે પાણી થઈ જશે. વરસાદ ટૂંકમાં એવા થવાના છે. અને ચોમાસું છે પૂર્ણ થાય ત્યાં સુધીમાં 90 થી 92% વરસાદ પડશે. અને છેલ્લા જે વરસાદ હોય એનું તમને કહી દઉં એટલે આપણે આમ તો જે વાવી દીધું હોય એમાં કોઈ ચિંતા જ નથી. એ તો જે થાય એ ભોગવવાનું છે આપણે. પણ ઓક્ટોબર મહિનો હશે, ઓક્ટોબર મહિનો એના પહેલા અઠવાડિયામાં એટલે 1 થી 10 ઓક્ટોબરમાં સારા વરસાદની શક્યતા છે. એ પછી ચોમાસું ધીમે ધીમે વિદાય લેશે. પણ વિદાય લે ને ત્યારે તમને ખબર હશે કે આપણો સડાના વરસાદ આવે. ઈ બપોર પછીના સેશનમાં કલાક 2 કલાક વરસે, પણ જ્યાં પડે ત્યાં તોફાન નીકળી.
એ વરસાદ આપણે 21 થી 25 ઓક્ટોબરમાં જોવા મળે તેવી શક્યતા અત્યારે છે. એટલે એ પ્રમાણે આયોજન કરવું. જો કે એમ પણ જ્યારે પણ મગફળી રાપરવાનું વગેરે કામ હાલતું હશે, તમે બધા માંડવી રાપરતા હશે ત્યારે અમે કહેતા જ રહેશું કે ભાઈ આ તારીખમાં આ અઠવાડિયામાં હાચવી લેવું, નકર પછી પલટશે આ અઠવાડિયામાં હાચવી લેવું. એટલે એ પ્રમાણે આપણે બધા ભેગા મળી જો આયોજન કરશું ને તો લગભગ આ વર્ષે બહુ વાંધો નહીં આવે અને ઉત્પાદનની દ્રષ્ટિએ પણ સારું રહેશે. ટૂંકમાં આ વર્ષે હવામાન એ પ્રકારનું રહેવાનું છે કે આપણે ઉત્પાદન કમસે કમ સારું આવશે. એટલે બહુ આપણે ચિંતા ન કરવી. અંતે તો આપણે દ્વારકાધીશ ઉપર છોડી દેવાનું. આપણે જે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જેટલું જાણીએ છીએ અને જેટલી આપણી પાસે માહિતી છે, માહિતીના આધારે આપણે ખેતરની અંદર કામ કરતું રહેવાનું, અંતે ભગવાન ઉપર છોડી દેવાનું. પણ વર્ષ સારું થશે મને ચોક્કસ વિશ્વાસ છે. વિશેષ આજે કોઈ બોલવું નથી, કોઈ વિશેષ માહિતી નથી. આમ તો થોડી હવામાનની વાત કરવાની હતી. મેન મુદ્દો એ છે તમારા પ્રશ્ન લેવાના છે. તમારા પ્રશ્ન લેવાના છે એટલે કાજલબેન ને હમણાં કહું, પહેલા તો કાજલબેનની વાતે આપણે સાંભળવાની છે. કાજલબેનની વાત સાંભળી લઈ પછી કાજલબેનની ટીમ અને અમારે ભાઈ કાર્તિક શક્ય હશે તો હું પણ આવીશ. તમે બધાને જ્યાં જ્યાં આપણે પ્રશ્ન હોય ને નોટ કરીને પ્રશ્ન તમને પૂછવા આવીએ વિડીયોમાં તો 2-5 જણા ઊભું થવાનું, બાકી બધા એક જગ્યાએ બેઠા રહીને બધાની પાસે એક પાસે આવી અને બધાના પ્રશ્ન છે એના વિડીયો લઈ અને તમારા વિસ્તારના જે પ્રશ્ન છે ને એ આપણે મૂળ એનું સોલ્યુશન થાય એટલે ગાંધીનગર પહોંચાડવાના છે. અને આપણે અહીંયા જે આવવાનું કારણ મેં એ જ છે, હર્ષદભાઈ કીધું ને કે આપણા જે આ વિસ્તારના પ્રશ્ન છે ને આપણે શું જરૂરિયાત છે એ વાત ખેડૂત બોલે, ખેડૂતની વાત છે ગાંધીનગર પહોંચે એ જ આપણો હેતુ છે. પણ આ તો આવ્યા હતા એટલે થોડીક મેં કીધું 2-5 વાત કરીએ એટલે મેં ટૂંકી વાત કરી. પણ હમણાં કાજલબેનનું વક્તવ્ય પૂરું થાય એટલે બધા શાંતિથી છેક સુધી બેસશે. કેમ કે હવે પછીનો આપણો જે સાચો મુદ્દો છે ને એ જ હવે બાકી છે. અને આપણા જે પ્રશ્ન છે ને એ એક વ્યક્તિના પ્રશ્ન છે ગાંધીનગર પહોંચે એવો આપણો પ્રયાસ છે. એટલે બધા પોતાની જગ્યાએ બેસજો. કાજલબેનનું વક્તવ્ય પૂરું થાય પછી પણ કોઈ બહુ ઉઠતા નહીં. આપણે બધા પ્રશ્નો છે લેવા છે. અહીંયા હું મારી વાતને પૂર્ણ કરું છું. જય જવાન, જય કિસાન. આજનો દિવસ એટલે પૂર્ણિમાનો દિવસ એટલે કરશનભાઈ સોલંકીને વિનંતી કરીએ કે પરેશભાઈનું ભગવાન દ્વારકાધીશની સભી આપી અને તેમનું સ્વાગત કરે. કરશનભાઈ પછી જેમની રાહ જોઈને બેઠા એવા બેન કાજલબેનને વર્તીવા માટે આપણે આગળ આવી. બેનનો એક આગળ હશે, આકડે બેઠા એ અંદર આવે એવું કહેવાનું છે કે બેનનો માન રાખી અને તમામ મિત્રો અહીંયા આગળ આવે એવી અપેક્ષા રાખું તમારી પાસે બધા પણ. અને નામ એવું સાંભળેલું છે, મારા શબ્દ નથી. બેન જ્યારે પત્રકાર તરીકે ક્યાંય બાઇક લેતા હોય ઘણી વાર મેં એવું સાંભળ્યું કે સિંહણ નામ ઘણી વાર મેં સાંભળેલું છે. એટલે બેન જે એનું સિંહણ જેવું છે એવી ભગવાન દ્વારકાધીશ રાખે એવી પ્રાર્થના. હવે આગળનો દોર બેન શ્રી કાજલબેન સુવા. તમે બધાય મારાથી ખૂબ મોટા છો, વડીલો છો ને તમારી દીકરી છો, એટલે મારી કોઈ ઉંમર નથી કે હું તમને સલાહ આપું. મારી ઉંમર બહુ નાની છે. એમ છતાંય કરશનભાઈ અને અખોદર ગામ આટલો બધો પ્રેમ આપ્યું, માન સન્માન આપ્યું, તલવાર આપ્યું. આજે રિપોર્ટિંગ કરવા જતી હોય ને એટલે એમ લાગે કેવો વિસ્તાર હશે, શું જગ્યા હશે, શું પ્રશ્નો હશે. પણ આજે મને એવું લાગે કે હું કોઈ અજાણ્યા વિસ્તારમાં નથી આવી, મારા જ સમાજમાં મારા જ ભાઈઓના ઘરે આવી છું. અખોદરના સરપંચ તેમજ અહીંયા ઉપસ્થિત મારા વહાલા બધા વડીલો અને પરેશભાઈ, આજથી 1 વર્ષ પહેલા પરેશભાઈ મારા ઘરે આવ્યા હતા. દેવભૂમિ દ્વારકાનું જામરેવડિયા મારું ગામ છે.
ત્યારે પરેશભાઈ મને એક વાત કીધી હતી કે હું એવું ઈચ્છું છું બેન કે મારે જેટલા સબસ્ક્રાઈબર છે ને એના કરતા તમારે કેટલા બધા વધારે મિલિયન્સોમાં જાય. ત્યારે હું ઘરે બેઠા બેઠા એક છોકરી એવું વિચારતી હતી કે ઘરે બેઠા બેઠા પરેશભાઈ એવું કહી નહીં ગયા કે મિલિયન્સોમાં લાખોમાં જાય, શક્ય જ નથી. પણ પરેશભાઈની વાત આજે સાચી પડી. એમના આશીર્વાદ ખરેખર મને પડ્યા છે. આજે ગુજરાતની જનતા મને ઓળખતી થઈ છે. અને ઘણા બધા એવું કહેતા હોય બેન એટલું બધું તમે શું કામ મહેનત કરો છો, ગામડે ગામડે જાઓ છો. તમારા બધાની સમસ્યા મને તમારી નહીં મારી પોતાની લાગે છે. તમે કહો છો ખેડમાં પાણી ભરાઈ જાય છે, તો દેવભૂમિ દ્વારકાના જે ગામમાંથી હું આવું છું 3 કિલોમીટર અંદર મારી વાડી છે, વાડી વિસ્તારમાં રહું છું, ગરેડો છે, એમાં એક કેળસમાં પાણી ભર્યા હોય છે. પત્રકારમાં આવી ગયેલા 2 મહિના થયા, હું એ રાહ જોઈ બેઠી ચોમાસું આવે ને બધું બતાવું જો આ હાલત છે ગામડાઓમાં. એટલે સમસ્યા ખૂબ છે. અને ગામડે ગામડે જવાનો મારો અર્થ, મારી મહેનત એટલા માટે છે કે વિકાસના જે બણગા ફૂંકવામાં આવે છે મારે એ બતાવવું જોઈએ કે ખરેખર વિકાસ કેટલો થયો છે. તમારા સરપંચને ખૂબ ખૂબ અભિનંદન કે એમણે આટલી મોટી જાગૃતિ માટે કરસનભાઈ એટલી મહેનત કરી કે બધા ખેડૂતો ભેગા થાય, જે સમસ્યા છે એની રજૂઆત કરે. બાકી પહેલા તો સરપંચ જ વિરોધ કરતા હોય કે ભાઈ અમારા ગામમાં રિપોર્ટિંગ નહીં, પણ તમારા ગામમાં આટલી જાગૃતિ આવી કે અમારે સામેથી રજૂઆત કરવી છે કે આટલા પ્રશ્નો છે. અને કરશનભાઈ તો મને લગભગ જે દિવસના ઓળખે છે તે દિવસના અઠવાડિયામાં 2 વખત ફોન કરે, બેન ખેડૂનો મુદ્દો, બેન અમારે ખેડૂનો મુદ્દો. એટલે એના મનમાં છે આ ખેડૂની વાત. અને વધારે વિશેષ ન કહેતા, કેમ કે મારી ઈચ્છા એવી છે કે અંધારું ન થાય એ પહેલા એ રસ્તા ઉપર જઈને આપણે સીધું બતાવીએ એની વિશેષ અસર થાય. બીજું કે પાડોદર અને અખોદરનો વચ્ચેનો જે રસ્તો છે 20 કિલોમીટરનો, તમારે જે તાલુકામાં કેશોદ જવું હોય તો ફરીને જવું પડે છે. અહીંયા એસટી બસ પણ નથી આવતી, મેં સાંભળ્યું છે. તો આઝાદીના એટલા વર્ષ પછી પણ એવા કેટલાય ગામડાઓ છે કે જ્યાં બસોની સુવિધા પૂરી નથી. અને ઘેડમાં મારી એક મિત્ર છે અહીંની, તો એ મને કહેતી હોય કે ચોમાસામાં તમારા ખેતરોમાં હોળી આવી હોય તો હોળી આવે. એટલે દાદા જે વાત કરે કે હોળીએ પોલીસ વાળા લઈ ગયા, ત્રાસ છે પ્રશાસનનો છે, સરકારનો છે, પણ આપણે અડગ મને લડવાનું છે. જે ખરી વાસ્તવિકતા છે રાજકારણમાં અને ફલાણી પાર્ટીમાં પડ્યા વગર આપણા જે મુદ્દાઓ છે, આપણા જે પ્રશ્નો છે એને વ્યવસ્થિત સરકાર સુધી પહોંચાડવાના છે. 2-3 દિવસ પહેલા સાણંદમાં ગઈ તો સાણંદમાં ત્યાં ખેડૂતો આંદોલન કરતા હતા પાઇપલાઇનના મુદ્દે. ત્યાંથી ગંદુ પાણી, જે કંપનીઓ ફેક્ટરીઓ, અમદાવાદથી 19 કિલોમીટર નજીક આવેલું ગામ છે ધરણ ગામ, તો ત્યાં ખેડૂતો ઉપવાસ આંદોલન કરતા હતા. માફ કરશો, ઉપવાસ નહીં, આંદોલન. ઉપવાસ તો જેતપરમાં હાલે, હવે ત્યાં તો બધું જેતપર થાય. એટલા દિવસથી ફરવું એટલે મને આંદોલન જ દેખાય હવે ખેડૂતોના. તો ત્યાં ગઈ પછી ખબર પડી, એક બાળકી શ્રદ્ધા કરીને છોકરી, જેનો વિડીયો ખૂબ વાયરલ થાય છે, એ વિસ્તાર અમિત શાહનો વિસ્તાર. તો એ બાળકીને સવાલો કરે છે. પછી મેં વાતચીતમાં એને પૂછ્યું કે બેટા કેટલામું ભણે છે? તો કે 9. મેં કીધું ગુજરાતી વાંચતા આવડે છે? તો કે ના. 9મા ધોરણમાં ભણે છે છોકરી, ગુજરાતી વાંચતા નથી આવડતું. અને ખેડૂતોના, મારું કહેવાનો મતલબ એ છે કે ભાઈ ખેડૂતોના પ્રશ્નો તો છે, પણ ગામડાની સ્થિતિઓ એવી છે કે પૂરતા શિક્ષકોની વ્યવસ્થા નથી. ચોમાસામાં એવી હાલત હોય કે બાળકોના ખેડ વિસ્તાર, તમે જાણો છો, આમાં ભણવા કેમ મૂકવા? ફરતું પાણી ભર્યું હોય, ચોમાસામાં બાળકો ભણવા કેમ જાય? આંગણવાડીઓના કેટલાય પ્રશ્નો છે, રોડ રસ્તાઓના પ્રશ્નો છે, પણ એના માટે જાગૃત થઈને અવાજ ઉઠાવવો પડશે.